લખતર તાલુકાના બાબજીપુરા અને પાટડી તાલુકાના માલવણ ગામમાં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા લોકો ભારે મુશ્કેલીમાં। સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદે અનેક ગામોમાં જનજીવનને સીધું જ પ્રભાવિત કર્યું છે। ખાસ કરીને લખતર તાલુકાના બાબજીપુરા અને પાટડી તાલુકાના માલવણ ગામમાં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના બાબજીપુરા ગામમાં ભારે વરસાદ બાદ અનેક ઘરમાં ઢીચણ સમાણા પાણી ભરાઈ ગયા છે। ઘરની અંદર રહેલો સામાન, અનાજ, કપડાં, ઘર વખરીને પણ નુકસાન ન થાય તે માટે લોકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। બીજી તરફ પાટડી તાલુકાના માલવણ ગામના નીચાણવાળા વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ છે। વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા પરિવારોને ઘર વખરી અને જરૂરી સામાન ખાટલા ઉપર રાખવાની ફરજ પડી છે। કેટલાક પરિવારો તો ખાટલા ઉપર બેઠા રહી દિવસ પસાર કરી રહ્યા છે, કારણ કે ઘરની અંદર ચારે તરફ પાણી ભરાયેલું છે। હાલ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં ધીમી ધારે વરસાદ યથાવત છે। હવામાનની સ્થિતિને ધ્યાને રાખી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। હવે જોવાનું રહ્યું કે અસરગ્રસ્ત ગામોમાં પાણીના ઝડપી નિકાલ અને લોકોને તાત્કાલિક રાહત પહોંચાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર કેટલા ઝડપથી કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું।